सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। पांचमो अध्याय 11मो श्लोक। कायेन मनसा बुद्ध्या कैवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये। આપણે જોઈએ છીએ એ પ્રમાણે ભગવાન કે છે જેને જ્ઞાન છે એ તો જાણે છે કે મારામાં કોઈ કર્તૃત્વ તો છે જ નહીં, એટલે જ્યારે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો વગેરે દ્વારા કર્મ થયું છે ત્યારે કે છે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્ત, આ ઇન્દ્રિયો એના વિષયમાં જઈ રહ્યો છે। નૈવ કિંચિત કરોમિતિ, હું કાંઈ કર્મ કરતો નથી, મારી સન્નિધિમાં આ બધું થયું છે, કારણ કે તત્વવિદ છે। અને એ બનવા માટે ભગવાને 10મા શ્લોકમાં વાત કરી કે બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્તા કરોતિ યઃ। જે વ્યક્તિ બ્રહ્મણી આધાય ભગવાનના માટે જ કર્મ કરે છે, એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રહ્મણી આધાય
એણે ભગવાનની શરણાગતિ લીધી છે. જેમ ગઈકાલે આપણે શરણાગતિના જે લક્ષણ જોયા એના માટે સહજ છે, એટલે કે જે ભક્ત પણ છે, જે કર્મયોગી છે એ ભક્ત છે. ભક્તિ એ જુદી એનાથી પડતી નથી. કર્મયોગ ભાવનાથી, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ ક્યારે થાય? જ્યારે ભક્ત હોય ત્યારે જ. અને એટલા માટે ફલની આસક્તિ છોડીને જે કર્મ કરે છે એ જેમ કમળનું પત્ર પાણીમાં રહેવા છતાં પણ ભીંજાતું નથી, એમ આ કર્મના પાપથી, એટલે કે પાપ અને પુણ્યથી દેપાયમાન થતો નથી. માટે હજી વધારે સ્પષ્ટ કરતા કહે છે, કાયેન મનસા બુદ્ધ્યા. 11મા શ્લોકમાં કહ્યું કે કાયેન મનસા બુદ્ધ્યા કૈવલૈહિ ઇન્દ્રિયૈરપિ. અને આ કૈવલય એ બધા સાથે જોડવાનું છે. કાયેન મનસા બુદ્ધ્યા. કૈવલ્ય એટલે મમત્વ બુદ્ધિ રહિત, એટલે કે એને સ્પષ્ટ છે કે જે કાંઈ છે એ ઈશ્વરનું છે, મારું નથી. જે કાંઈ છે એ પરમાત્માએ આપેલું છે. પણ ઘણી વખત લોકો એવું કહેતા હોઈએ, સ્વામીજી કે હું તો દોરી લોટો લઈને નીકળ્યો હતો, આ જે કંઈક ઊભું કર્યું છે મારી શક્તિથી ઊભું કર્યું છે, મેં ઊભું કર્યું છે. પણ ના, એ જાણે છે કે કદાચ એ દોરીને લોટો લઈને નીકળ્યો હોય ત્યારે પણ, અને આજે એની પાસે જાવ જલાલી કદાચ સંપત્તિની હોય ત્યારે પણ એ જાણે છે કે બધું જ ભગવાન છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાવ્યો માટે આ બ્રહ્મા સફળતા પ્રાપ્ત થઈ. એટલે નિર્ણય કરાવનાર પણ પરમાત્મા છે, એટલે પરમાત્માના લીધે જ આ બધું થઈ રહ્યું છે. એટલે જે કાંઈ છે તે ઈશ્વરનું છે. જેમ કે ને ગાંધીજી પણ કહેતા ટ્રસ્ટીશીપ, હું આ વસ્તુનો માલિક નથી, આ બધું ભગવાનનું જ, એનો ટ્રસ્ટી છું. ને ટ્રસ્ટી કોને કહેવાય? જે બધી કાળજી લે, પણ એ મારું છે એવું કહી ન શકે. પોતાના માટે પણ કદાચ વસ્તુની ઉપયોગિતા હોય તો ઉપયોગ કરે, પણ આ મારું છે, મમત્વ નથી, માલિકીનો ભાવ નથી. એટલે કૈવલૈહિ ઇન્દ્રિયૈરપિ. અને આના માટે મધુસૂદનજી મહારાજ બતાવે છે કે કૈવલૈહિ કાયેન મનસા કેવલૈહિ. તો અહીંયા કહે છે કે શરીર દ્વારા એ સ્નાન, શૌચ વગેરે કાર્ય કરતો હોય કે મન દ્વારા ઈશ્વરનું ધ્યાન કરતો હોય, પરોપકાર કોઈનું ઉપયોગી થવાની ભાવના હોય, એટલે યથાશક્તિ પરોપકાર વગેરે કરવાનો સંકલ્પ કરે, મન દ્વારા ઈશ્વરનું ધ્યાન કરે. આનું નામ કેવલ. કેવલ એટલે જે કાંઈ કરે છે ઈશ્વર માટે. શરીર સ્વચ્છ કરે છે તો પણ ભગવાનની પૂજા કરવાની છે. માટે મન દ્વારા પણ ઈશ્વરનું ધ્યાન કરે છે, અને મન દ્વારા કોઈ સંકલ્પ થતા હોય તો એ કેવા સંકલ્પ છે? બીજાને ઉપયોગી થવાના, પરોપકાર સંકલ્પવાદી. અને કર્ણ દ્વારા પણ ભગવાનના ઉત્તમ શ્લોકનું શ્રવણ કરે છે. રસના દ્વારા ભગવાનના તીર્થ જળનું સ્વાદ લે છે. પ્રસાદ હોય તો પણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે. પછી કદાચ શરીર માટે અન્ન પણ લેવામાં આવતું હોય, ભોજન પણ લેવામાં આવતું હોય તો પણ શું છે? એના માટે ભગવાનને ધરાવ્યા પછી લીધેલો પ્રસાદ. એટલે એ લોકો તમે શું છો? વૈષ્ણવ લોકો જ્યારે ભગવાન માટે બનાવતા હોય ત્યારે મોઢામાં પાણી ન આવે, ભલે શીરું સુખડી ગમે તે થતું હોય, જો એવું થાય કે ભગવાનને ધરાવે પણ નહીં. રસના દ્વારા પણ એ ભગવાનનું છે એ ભાવ છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા પણ ભગવાનને જે પુષ્પ, માળા વગેરે અર્પણ કર્યું હોય એને સુગંધ લે છે. અને ત્વચા દ્વારા પણ પુણ્ય, એટલે ત્વચા દ્વારા, શરીરની ત્વચા દ્વારા પુણ્ય જે તીર્થનો જળ છે એનો સ્પર્શ કરવો, એનાથી સ્નાન કરવું વગેરે. અને પદભ્યામ
પગ દ્વારા તીર્થાટન વગેરે કરવું, અને હાથ દ્વારા ભગવાનની પૂજા, વાણી દ્વારા સ્તુતિ, આ બધું જ કરે છે. પણ સંગમ ત્યક્વા એટલે સંગમ ત્યક્વા માટે અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે. આ બધું મધુસૂદનજી મહારાજ પ્રેક્ટિકલ બતાવે છે કે એને શરીર દ્વારા મન દ્વારા કરે છે. એટલે શું કરે છે તો કે આ રીતે. અને સંગમ ત્યક્તા ધનાદિ ફલા સંગમ ત્યક્તા આ બધું કરે છે એટલે હું પુણ્ય કર્મ કરું છું અને માટે મને ધન વગેરે મળશે, માન સન્માન મળશે. કોઈ કહેશે હા તમારા જો કોઈ ભક્ત નથી, બધા પ્રકારના કોઈ પ્રકારના આ ફળનો એ સંગ એનામાં નથી. ત્યક્તા ધનની પણ અપેક્ષા નથી અને કર્મ સંગમ ત્યક્તા એટલે ફળ વિશેની આસક્તિનો ત્યાગ કરતો શેના માટે કરે છે? આત્મશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ માટે એ કર્મ કરી રહ્યો છે. હવે આગળ કહે છે અંતઃકરણની શુદ્ધિ માટે કરે છે. ત્યારે પણ કેવી રીતે કરે છે તો 12મા શ્લોકમાં કહે છે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા, કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ, શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ, અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે, ફલે સક્તો નિબધ્યતે. એટલે હવે કહે છે કે કર્મયોગી એ કર્મ કરે છે ત્યારે એને કર્તૃત્વનું અભિમાન તો હોય છે. અહીંયા આપણને આ શ્લોક કહેવાની પાછળનો ભાવ શું છે તો કે કર્મયોગી છે એ પણ કર્મ કરે ત્યારે કર્તૃત્વ અભિમાન હોય છે. એ સામાન્ય માણસ પણ કર્મ કરે ત્યારે કર્તૃત્વનું અભિમાન તો હોય છે. અને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ અભિમાન તો રહેવાનું છે. તો પછી એમાં શું ફેર પડ્યો તો કે છે કેમ એટલે કેમ કર્મ કરવું? બંને સમાન છે, બંનેમાં કર્તૃત્વ છે અને જ્ઞાન હોય ત્યારે સૂક્ષ્મ કર્તૃત્વ છે. એની તો કર્તૃત્વ થોડું ઘણું તો રહેવાનું જ છે. તો આ બંનેમાં શું ફેર છે? બંનેમાં શું વિષમતા છે કે એક કર્મથી બંધાય છે અને બીજું બંધાતો નથી. અથવા તો તું અર્જુન આ કારણથી પણ કર્મ કર એવું બતાવવા માટે ભગવાન 12મા શ્લોકમાં કહે છે કે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ઠિકીમ. એટલે આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતામાં 3 પ્રકારના મનુષ્યની વાત થાય છે. એક છે મુમુક્ષુ એટલે કે જે વિવેકી છે, બીજો છે અવિવેકી અને ત્રીજો છે જ્ઞાની. જ્ઞાનીની તો વાત કરી નૈવ કિંચિત કરોમિતિ. હવે અહીંયા 2 પ્રકારના મનુષ્યની વાત કરે છે. અવિવેકી છે અને બીજો વિવેકી. વિવેક એટલે જે મુમુક્ષુ છે. એના પહેલી લીટીમાં મુમુક્ષુ કેવો છે તો કે યુક્ત કર્મ ફલમ ત્યક્તા, જે યુક્ત છે, જે સમાહિત છે, જેનું મન એકાગ્ર છે. મનને એકાગ્ર કરવા માટે આજકાલ ઘણી પદ્ધતિઓ છે. શું? તમે દીવા સામે જોઈ રાખો, તમે દીવા સામે જોઈ એકદમ જુઓ તો મન એકાગ્ર થઈ જાય અને ત્રાટક. અથવા તો કોઈ વસ્તુ કોઈને ગમતી હોય તો એને આમ જોઈને એકાગ્ર. કોઈ વસ્તુ ગમતી હોય અથવા તો શિકારી છે એ પણ એકાગ્ર થઈને જ કરતો હોય છે ને, જ્યારે બાણ મારે કે કંઈ કરે. અથવા તો કોઈ વ્યક્તિ ગમતી હોય તો એનામાં એકાગ્ર થઈ જાય એના જ વિચારમાં. જેમ દમયંતી નળરાજાના વિચારમાં જ કે બરાબર છે, એકાગ્ર થઈ ગયા. વિશ્વામિત્ર આવે તો ખબર ન પડે. એટલે એ યુક્ત એટલે ચિત્તની એકાગ્રતા. અમે કોઈ એકાગ્રતાની વાત નથી કરતા ભગવાન, પણ એક યુક્ત એટલે જેણે ઈશ્વરમાં મનને જોડ્યું છે તે. એકાગ્રતા તો ખરી પણ કેવી છે? જેણે ઈશ્વરમાં મનને સમાહિત કર્યું છે. કોઈ ત્રાટક દ્વારા કે ઈચ્છિત વસ્તુની પ્રસંગ દ્વારા નહીં, પણ યુક્ત એટલે મન એકાગ્ર થયું છે.
ચિત્ત એકાગ્ર થયું છે કે અને કેમ કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ટિકીમ. એ કર્મ કરે છે, પણ એ કોના માટે કરે છે કર્મ? તો કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે. એટલે ઈશ્વરને પ્રસન્ન કરવા કેવી રીતે? તો કે ઈશ્વરની જે આજ્ઞા છે, ઈશ્વર જે કહે છે એ પ્રકારે કર્મ કરે છે. આ ઈશ્વરની આજ્ઞા એટલે શું? શાસ્ત્ર અનુસાર એ કર્મ કરે છે. આ કર્મ કરવા જોઈએ, આ કર્મ ન કરવા જોઈએ. તો એ કર્મ કરતો નથી. અથવા તો બીજી રીતે કહી તો ગઈકાલે વાત કરી એ પ્રમાણે એ મૂલ્યોને આધારે સામાન્ય ધર્મની વાત કરી હતી કાલે, ખ્યાલ છે? ઈશ્વરની આજ્ઞા એટલે શું? એ મૂલ્યોને આધારે કર્મ કરે છે. એ કર્મ કરે ત્યારે એ કર્મમાં અહિંસા છે, પ્રેમ છે, ઉદારતા છે. ખ્યાલ આવ્યો? એનામાં મૂલ્યોને આધારે છે. અહિંસા, કોઈને દુઃખ ન પહોંચે, સત્ય, કરુણા, આદર, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો દૈવી સંપત્તિનો આધાર લઈને કર્મ કરે છે. આસુરી સંપત્તિનો નહીં. બીજી વ્યક્તિ જે છે, બીજી રીતેમાં આવશે જ, એ કદાચ આસુરી સંપત્તિનો પણ આધાર લઈ શકે. અને આ રીતે એ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરે છે. પણ ઈશ્વર પ્રસન્ન થયા કે તો ખબર પડે, કારણ કે આપણે જે કર્મ કરીએ છીએ તો કોઈ મનુષ્ય માટે થઈ રહ્યા છે, અને એ પ્રસન્ન થાય પણ ખરા, ન પણ થાય. આપણે એને પ્રસન્ન કરવા માટે કર્યું ને એ તો નિરાશ થઈ જાય કે તમે આવું કેમ કર્યું, કારણ કે એની અપેક્ષા બીજી હોય. અને આ વ્યક્તિ કેવી છે? મૂલ્યોના આધારે કર્મ કરે છે. અને એટલે બસ એ ભગવાનને પ્રસન્ન કરે છે. તેમાંથી રહેલું પરમાત્મા પ્રસન્ન થવાનું. કારણ કે પેલી વ્યક્તિ બીજી વ્યક્તિને એમ થાય કે ખોટું બોલે તો સારું, હા તો મારું કામ થઈ છે. અને આપણે મૂલ્યોને આધારે કર્મ કરતા હોઈએ, ખોટું ન પણ બોલીએ, ન જ બોલે ને, ન બોલીએ એમ નહીં, ન જ બોલે, એટલે બધી વ્યક્તિ નારાજ થઈ છે. તો આપણે શું કરીએ? કશું જ નહીં. એમાં રહેલું ભગવાન તો પ્રસન્ન થશે ને, કારણ કે કોઈને નુકસાન પહોંચાડીને, દુઃખ પહોંચાડીને કર્મ કરતો નથી. એટલા માટે યુક્ત છે. એ યુક્ત છે. અને કર્મફલમ ત્યક્ત્વા, અને કર્મફળનો ત્યાગ કરે છે. એટલે કે કર્મફળનો ત્યાગ કરેલો અપેક્ષા તો હોય છે કે ભાઈ હું આ કર્મ કરું તો આમ થાય તો સારું, પણ એને આગ્રહ નથી. કર્મફલમ ત્યક્ત્વા એટલે એને આગ્રહ નથી. હું આ કર્મ કરું છું આમ જ થવું જોઈએ, એવું એને કોઈ આગ્રહ નથી. બસ એને એક જ છે કે હું કર્મ કરું છું. એના માટે કર્મફળ અગત્યનું નથી. આ સંદેશ ભગવાન આપે છે કે તું કર્મ કર, પણ કર્મફળને અગત્યતા ન આપીશ. તું સારામાં સારી રીતે કર્મ કરે. એ જ આપણે સંદેશ ભગવાન અહીંયા આપે છે. કારણ કે કર્મફળ તો હું મારા નિયમ પ્રમાણે આપવાનું છું. ભગવાન તમારા નિયમ પ્રમાણે આપું છું એ અમને શું ખબર પડે? તો કે શ્રદ્ધાથી. જ્યાં સુધી તારો અનુભવ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખ. કારણ કે ભગવાન હંમેશા બધા સર્વભૂતે તે રતાઃ, જે જ્ઞાની બધાના હિતમાં રત છે, એમ ભગવાન પણ બધાના હિતમાં છે કર્મ કરાવે. કદાચ આપણને એવું લાગે કે મેં ઈચ્છું તું એ પ્રમાણે ન મળે, મેં ઈચ્છું તું એ પ્રમાણે ન મળ્યું, કદાચ આપણે એવું લાગે. પણ કદાચ મારા હિતમાં ન હોય તો, જેમ પહેલાં કે ઓલો બાળક રડારોડ કરે છે, કંઈક વસ્તુ પડી જ માથે ભૂલથી ત્યાં પડી ગયું, ઓલું માકડ એવું બધું થઈ ગયું હશે, મચ્છર, એટલે ટીક-20 એનો ઓલો ડબ્બો પડ્યો હશે, લીધો હશે, અને માપ લેવાનું ભૂલી ગયું. નાનો બાળક છે એને લેવા માટે પ્રયત્ન કરે છે અને રડે છે, તો માં આપવાની છે? માં આપશે ને? નહીં જ. કારણ કે માં જાણે છે કે આના હિતમાં નથી. એટલા માટે ગમે તેની રડારોડ કરીએ
તો પણ બાળકને માં આપતી નથી. એમ ભગવાન પણ જાણે છે કે આના હિતમાં શું છે. આ એની સમજણ છે. આ ભક્ત જ્યારે કર્મ કરે છે ત્યારે એના સમજણ છે કે ભગવાન હંમેશા અનુગ્રહ જ કરે છે. પણ ઘણી વખત આપણે કીધું ને કે અનુગ્રહ લાગે નહીં, તો બસ એક જ ભાવ કે જે કંઈ છે એ ભગવાનનો અનુગ્રહ જ છે, બસ એટલે સ્વીકારી લો. એ ટૂંકમાં આપણને ભગવાન અહીંયા કહે છે કે આપણી વિચારસરણી બદલાવાની જરૂર છે. અત્યાર સુધીની આપણી જે વિચારસરણી છે એમાંથી મુક્ત થવાની છે. કારણ કે આ એક દિવસમાં થવાનું નથી. જન્મો જન્મથી આપણે માગતા જ આવ્યા છીએ, મને આ આપો ને પેલું આપો. ન મળે તો આપણે કકળાટ થાય કે ભગવાન મારું સાંભળતો નથી. હા, પણ હવે આપણે ધીમે ધીમે બદલાવાની જરૂર છે. એટલે કહીએ તો અત્યાર સુધી માગણી જ કરતા આવે છે, બેગિંગ, ભિખારીપણું. પણ હવે આપણે એમાંથી બહાર નીકળી, નો બેગિંગ. સ્વામી કહે ને કોન્ટ્રીબ્યુટર, આપવું, કન્ઝ્યુમર બન્યા છે. અત્યાર સુધી માગણી કરતા જ આવે છે, બધું કંઈક ને કંઈક આપ્યા જ. ભગવાન પાસે માગીએ, લોકો પાસે માગીએ, મને માન આપો, મારી સાથે હસીને બોલો, તમે કેમ હસતા નથી, વગેરે વગેરે. એ માગણી જ છે ને, એ આપણને ટેવ જ પડી ગઈ છે માગવાની. અને એટલે ગમે તેટલું કહીએ ને પણ છતાં સૂક્ષ્મ રીતે સ્વામીજી કેમ પડ્યું છે માગવાની રીત. હવે કદાચ પહેલાં માગતા થઈ તો ન માગીએ, પણ થોડુંક અંદર પડ્યું જ હોય. પણ ધીમે ધીમે આપણે વિચારસરણી બદલાવીને એમાંથી મુક્ત થવાનું છે. એટલે એક દિવસમાં સ્વામીજી કે નથી થતું, પણ ધીમે ધીમે થશે. એટલે પછી ધીમે ધીમે થાય ને તો પછી સૂક્ષ્મ રીતે પણ માગણી મને શું મળે, મને શું લાભ થાય એ અંદર પડેલું જ હોય છે. જેવું લાભ કે ને આપણે ભૂવો ધૂણે તો પણ એના શ્રીફળ ક્યાં જાય, ગામ પડે. ધૂણતા એ ધૂણી રહ્યો છે કારણ કે એને કંઈ ખબર જ નથી. પણ જ્યારે એ શ્રીફળ નાખે છે ત્યારે ક્યાં કઈ બાજુ જાય શ્રીફળ, ગામ બાજુ જ જાય કે જ્યાંથી એ જતી વખતે શ્રીફળ નહીં જાય, એના પૈસા મળશે, કંઈક ફાયદો થશે. એટલે આપણને કંઈક ફાયદો થશે. અને એટલા માટે ભગવાન કહે છે પહેલાં સ્થૂળ માગણીમાંથી, આગ્રહમાંથી હું કર્મ કરું છું અને આવું કર્મફળ મળવું જોઈએ, એ સ્થૂળ માગણી છે. એમાંથી મુક્ત થઈએ, પછી ધીમે ધીમે સૂક્ષ્મ માગણીમાંથી પણ મુક્ત થઈએ. પણ આ બધું ક્યારે થાય? જો મારા જીવનમાં ઈશ્વર હોય તો. અને માગણી જ કરવી છે, મારે કંઈ જરૂરત છે તો લોકો પાસે ન માગીશ તો કોઈ પાસે માગું? ઈશ્વર પાસે. ઈશ્વરને હેરાન કરે? હા કરે, આપણા પિતા છે. જો માગવું જ છે, જરૂરિયાત છે તો ઈશ્વર પાસે માગજે. પણ ટૂંકમાં આપણે સદંતર પરિવર્તન કરવાની આવશ્યકતા છે. એટલે કે યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ટિકીમ. નૈષ્ટિકીમ શાંતિમ આપનોતિ. નૈષ્ટિકીમ એટલે અહીંયા કહે છે યુક્ત એટલે સમાહિત સન્ન, યુક્ત જે સમાહિત છે, એકાગ્ર છે અને કર્મફળનો ત્યાગ કર્યા પછી એને જે નૈષ્ટિક શાંતિ એટલે કે મોક્ષાખ્ય એટલે કે સહજ સ્વાભાવિક શાંતિ. નૈષ્ટિક શાંતિ એટલે સ્વાભાવિક શાંતિ અથવા તો ચિર સ્થાયી શાંતિ. શાંતિ મળે છે ખરી, પણ કેવી છે? સ્થાયી નથી હોતી. થોડીક વાર મન શાંત થઈ ગયું, પાછું કંઈક યાદ આવ્યું, પાછા ઊભા થયા, આ કરું તે કરું. પણ ટૂંકમાં ભગવાન કર્મફલમ ત્યક્ત્વા, જેટલા અંશે કર્મફળનો ત્યાગ કરશું એટલા અંશે શાંતિ મળશે. 12મા અધ્યાયમાં શું કહે ભગવાન? જો તું કશું ન કરી શકે તો એટલું તો કર, કર્મફળનો ત્યાગ કર. કર્મફળનો ત્યાગ કરવાથી તને શાંતિ અનંતરમ. જો યાદ આવે છે કયો શ્લોક છે 12મા અધ્યાયનો? અથે તદપ્ય કરતું. પહેલાં ભગવાને કીધું તું તારા મનને મારામાં સમાહિત કર, હા, પછી અભ્યાસ દ્વારા કર,
પછી વારા માટે કર્મ કર, એ ન કરી શકે તો છે અથ તદપ્ય શક્તોષી કર્તુમ મધ્યોગમાશ્રિત સર્વ કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ટિકીમ. જેમ જેમ તું કહે છે કરીશ તો તને શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ નિરંતરમ ધ્યાનાત તનુ ફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગથી તને તરત જ શાંતિ મળે. ટૂંકમાં શાંતિ માટે કર્મફલમ ત્યક્ત્વા નૈષ્ટિકીમ શાંતિમ આપનોતિ. એટલે ટૂંકમાં જે સ્વાભાવિક છે, જે સ્થિર શાંતિ છે એ. પણ ઘણી વખત લોકો શાંતિ માટે એમ કે બસ વિચારો બંધ કરી દો, વિચાર નહીં કરો તો શાંતિ મળશે. આ વિચારો જ તમને ડિસ્ટર્બ કરે. વિચાર કંઈ નથી કરતો, મનમાં વિચારો તો આવવાના છે. પણ એ શાંતિ માટે મહત્વનું શું છે? રાગ અને દ્વેષમાંથી મુક્તિ. કારણ કે મને અશાંત કરતો હોય તો રાગ અને દ્વેષ જ છે. આમ થવું જ જોઈએ, આમ ન થવું જોઈએ. આ રાગ અને દ્વેષ અથવા તો માન અને અપમાન, આ બધા વિચારો જ આપણને અશાંત કરે છે. ખાલી વિચાર આજકાલ બહુ જ એવું ચાલે છે. શું કરાવે છે? અમે ધ્યાન કરાવે છે. શું કરવાનું? છોકરાઓને મન શાંતિથી બેસી જાઓ, કંઈ વિચાર નહીં કરવાના. એટલે વિચાર ન કરવા એ શાંતિ નથી. થોડીક વાર અનુભવાતી હશે, પણ એ તો વિચાર કરો કે વિચાર ન કરીએ તો શું થાય? પથ્થર જેવા બની જવાનું ના. એટલે વેદાંત તો એમ કહે છે, વેદાંત કશા સામે વિરોધ નથી કરતું. વેદાંત ગીતા અને વેદાંત જુદું નથી. એ કશા સામે વિરોધ નથી કરતો કે વિચારો બંધ કરી દો. એમ તો જગત સામે વિરોધ નથી, શરીર સામે, શરીર, મન, બુદ્ધિ કશા સામે વિરોધ નથી. આ બધાનો વિરોધ હોય તો એક શેના માટે? અજ્ઞાન. અજ્ઞાનના કારણે જ આ બધું ઊભું થયું છે. એને દૂર કરો ને. આ જગતમાં આ કરું, પેલું કરું, આમ કરું, એટલે આપણે ત્યાં શાંતિ મળી જશે. જગતમાં પરિવર્તન, જગત એટલે જગતના લોકો, વસ્તુઓ, એને બદલાવ્યા જ કરીશું તો પણ શાંતિ મળતી નથી. વાસ્તુશાસ્ત્ર કરવું જરૂર હોય તો એમાં પરિવર્તન લાવો, આ કરો, પણ મૂળ ક્યાં છે? અજ્ઞાન. જે તમને વ્યવહારિક જગતમાં કોઈ વસ્તુમાં એમ લાગતું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી તો કરશો. યોગ્ય વ્યક્તિમાં માર્ગદર્શન આપનાર હોય તો એ વાસ્તુશાસ્ત્રમાં, અથવા તો તમે આ કરો, પેલું કરો તો છોકરાઓ આમ થશે, કરો. પણ મેઇન વસ્તુ તો ક્યાં છે? સમજવાની જરૂર છે. અજ્ઞાન. તો જ નૈષ્ટિકી શાંતિ પ્રાપ્ત થાય. કારણ કે અજ્ઞાનના લીધે શું થાય? અવિદ્યા, રાગ, દ્વેષ. અવિદ્યા, અજ્ઞાનના લીધે પહેલું તો અહંકાર ઉત્પન્ન થાય. હું છું, કંઈક છું, અને હું કંઈક છું એ સારો છું, ખરાબ છું, જે કંઈ હોય એ પેલા અહંકાર જન્મે. અહંકાર જન્મે એટલે રાગ અને દ્વેષ, પછી અભિનિવેશ, પછી મારું અહંકાર જન્મે. આ મારું છે, આ કોઈને આપવું નહીં. અને એટલા માટે ભગવાન કહે છે જેટલા અંશે આ જ્ઞાન દ્વારા તારું અવિદ્યા, અજ્ઞાન દૂર થશે તો રાગદ્વેષ દૂર થશે. જેટલા અંશે રાગદ્વેષ કેવી રીતે દૂર થાય? તો કે ભગવાન માટે યુક્ત કર્મ ફલ. ભગવાન માટે કર્મ કર તો મન સમાય થશે તો તને શાંતિ મળશે. ટૂંકમાં નિર્વિચારને શાંતિ કહેતા નથી. અને આમ તો જોવા જઈએ તો ગઈકાલે જોયું હતું કે આપણું મન સ્વાભાવિક રીતે, આપણું મન સ્વાભાવિક રીતે શાંત છે. કારણ કે સત્વગુણનું બનેલું છે. અંતઃકરણ શેનું બનેલું છે? સત્વગુણનું. એટલે સ્વાભાવિક રીતે શાંત છે. પણ અશાંતિ એ મનનો સ્વભાવ જ નથી. અશાંતિ તો આપણે ખોટા વિચારથી ઊભી કરી છે, અજ્ઞાનના લીધે. બસ એનો ત્યાગ કરીએ. એટલે એ મહત્ત્વનું છે. મન તો શાંત છે. મન અશાંત નથી, પણ છતાં આપણે એમ કહેતા મારું મન અશાંત છે તો હું અશાંત છું. આ મન અશાંતિનું કારણ નથી, તો શાંત જ છે, પણ એનું કારણ છે રાગ અને દ્વેષ. એ દૂર કરીશું તો મન શાંત થવાનું છે. જેમ કોઈ વ્યાધિ થયો હોય, એ વ્યાધિનું કારણ જે હોય એને કરીએ દૂર તો આપણે રોગમાંથી મુક્ત થવાના જ છીએ.
એ મન અશાંત છે પણ વ્યાધિ છે. કેમ? ખોટા વિચારના લીધે. એટલે કે વારંવાર કે આપણા મનને પિતાજી આપણને કેવી રીતે વિચાર કરીને આપણા વ્યક્તિત્વને બદલાવો, પરિવર્તન લાવો. અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે નૈષ્ટિકીમ શાંતિ એટલે કે નિષ્ઠામ ભવામ સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ક્રમેણ ઇતિ. આ નૈષ્ટિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો ભગવાન ભાષ્યકાર કહે છે કે નિષ્ઠામ ભવાની સ્વાભાવિક. કેવી રીતે આવે? પહેલાં તો અંતઃકરણમાં શુદ્ધિ, સત્વ શુદ્ધિ. જે રાગ દ્વેષના લીધે આગંતુક અશુદ્ધિ આવે છે એને કર્મયોગ ભાવનાથી દૂર કરીએ. એટલે સત્વ શુદ્ધિ, પછી જ્ઞાન પ્રાપ્તિ, પછી જ્ઞાનની પ્રાપ્તિ કરીએ અને એના કારણે જ્ઞાનથી સર્વકર્મ સંન્યાસ. અને જ્ઞાન માટે પણ કર્મનો ત્યાગ કરવો પડે તો એ વિવિધિશા સંન્યાસ. અને છેવટે જ્ઞાનમાં નિષ્ઠા. જ્ઞાનમાં નિષ્ઠા એટલે જ્ઞાન મારા માટે સહજ બની જાય. અત્યારે આપણા માટે સહજ શું છે? હું મનુષ્ય છું. આપણું રાતે સૂતા હોઈએ ને ઉઠાડે એના કરતાં કોઈ નામથી ઉઠાડે તો તરત જ ઉઠી છે. કારણ કે હું એ છું, હું મનુષ્ય છું. એ જે સહજ છે એમ હું અકર્તા છું. એનું નામ જ્ઞાન નિષ્ઠા. જે સહજ સ્વાભાવિક થઈ જાય કે હું અકર્તા આત્મા છું. એની સ્વભાવ એને કહેવાય છે જ્ઞાન નિષ્ઠા. અને નિષ્ઠા એટલે કે હું શાંત સ્વરૂપ અકર્તા છું અથવા તો હું શાંત સ્વરૂપ છું. મારી શાંતિમાં કોઈ વિક્ષેપ કરી શકે નહીં. કોઈ મને અશાંત કરી શકે એવું સમર્થ નથી. કારણ કે અશાંતિનું કારણ શું છે? અનાત્માને મહત્વ બુદ્ધિ આપે છે. જે કીધું ગઈકાલે વાત કરી એ પ્રમાણે મૃગજળ જોયું અને એને સત્ય માની અને હવે નથી મળતું, હું કેટલા પાપા મારું, પણ એ આગું નાગું જતું જાય છે. એ જે ભ્રમણા હતી એ દૂર કરવી, એનું નામ જ શાંતિ. કે મારું શાંતિ એ મારું સ્વરૂપ છે, અશાંતિ ભ્રમણા છે. જે પાણી માનતા હતા એ મૃગજળ છે, એ ભ્રમણા દૂર થઈ પછી કંઈ વાંધો આવતો નથી. એમ શાંતિ એ મારું સ્વરૂપ છે એ સમજાય. પણ સાથે સાથે ભગવાન અર્જુનને કહે છે, શું અર્જુન? અયુક્ત કામકારેણ, બીજી રીતિમાં અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. પણ જે વ્યક્તિ અયુક્ત એટલે કે જે યુક્ત નથી, સમાહિત નથી, બરાબર? જે અસમાહિત છે. કેમ? કામકારેણ એ તો કામકારેણ પોતાની ઈચ્છાને અધીન છે. વ્યક્તિ કેવી છે? પોતાને ઈચ્છાને અધીન છે. કામનાથી એ પ્રેરાઈને કર્મ કરે છે. એના કર્મનું પ્રેરક બળ ઈશ્વર નથી. એના કર્મનું પ્રેરક બળ છે કામના. એટલાનામાં જીવનમાં વિવેક નથી. આપણે આગળ વિવેકની વાત કરી, મોક્ષની. હવે અહીંયા કેવો છે? જે અવિવેકી છે એને ખબર નથી કે કામ તો તારો નિત્ય વૈરી છે, કામ તો તારો વૈરી છે, અને એ કામના જ તને કર્મમાં પ્રેરિત કરે છે. એટલે ભલે માણસ કહે વાહ હું કંઈક છું, હું ધારવું કરી શકું છું, પોતે બધાની જાતને સ્વતંત્ર માનતો હોય તો પણ એ સ્વતંત્ર નથી. કેમ? કામનાથી પ્રેરિત. મને આ મળ્યું છે. અને એટલા માટે ભગવાને ગીતામાં કીધું ને 3જા અધ્યાયમાં જ કે એ તો નિત્ય, એ તો તારો વૈરી છે, દુશ્મન છે. સમજ. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ, એ તો તારો વૈરી છે. અને એ ક્યાં રહેલો છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. પહેલાં તો બુદ્ધિમાં કામ, મને આ વસ્તુ જોઈ છે, આ તો બહુ સરસ છે, મને આ મળવી જોઈએ. અને મન પછી બુદ્ધિ મનને કે મનમાં મૂલ્ય તો હતું જ, મૂલ્ય વધે અને તરત ઇન્દ્રિયો આ જોઈ છે માટે પ્રવૃત્ત થાય, શરીર પણ પ્રવૃત્ત થાય. અને આ વ્યક્તિ કામ કારેણ
કામનાથી પ્રેરાઈને અને પાછું ફલે સપ્તો નિબધ્યતે, અને ફળમાં પણ આસક્તિ છે. જ્યારે કામ એની પ્રેરણાનો વિષય છે. કામના તો કહું છું સહજ બધામાં રહેલી છે અજ્ઞાનના કારણે. એટલે વિવેક છે ને એટલે મને ફલે સપ્તો, મને આવું જ ફળ મળવું છે, મને આવું જ ફળ મળ્યું છે. અને ન મળે તો નાસીપાસ થઈ જાય, અને મળે તો હર્ષનો ઉછાળો આવે. એટલા માટે ભગવાન કહે છે અયુક્ત કામ કારેણ ફલે શક્ત, જે ફળમાં આસક્તિ ધરાવે છે, ફળ માટે આગ્રહ ધરાવે છે, મને આવું જ ફળ મળ્યું છે, એવી વ્યક્તિ કેવી છે? નિબદ્ધતે, એ તો બંધાયેલી છે, એ દુઃખથી ઘેરાયેલી જોવાની. ભલે થોડીક વાર લાગે પણ એ ફલે શબ્દો નિબદ્ધતે, ત્યાં ત્યાગ નથી, ત્યાં શાંતિ નથી. કારણ કે કર્મથી, કામનાથી પ્રેરાને કર્મ, ફળનો ત્યાગ પણ નથી. ત્યાગાત શાંતિરનંતરમ, હમણાં જ ભગવાને કહ્યું ત્યાગથી તરત શાંતિ મળશે, પણ છોડવું જ નહીં તો પછી ખા. એટલે જેમ વાંદરો છે મગફળી છોડવા તૈયાર જ નથી, ગમે ત્યારે દંડા મારો નહીં છોડું તો પછી દંડા ખા ભાઈ. એમ કર્મફળની આગ્રહ નહીં છોડું તો કાંઈ નહીં, ક્યારેક દંડા ખાવા પડશે ભાઈ. એટલે ટૂંકમાં આપણને ભગવાન કહે છે તું નક્કી કર. આપણે નક્કી કરવાનું છે કે કોની સાથે, કોની પ્રેરણાથી કર્મ કરવું. કામનાની પ્રેરણાથી કર્મ કરવું કે ઈશ્વરે માટે કરવું. જો કામનાથી કહે તો સંસારમાં બંધાઈશ, બરાબર? તો ઈશ્વર માટે કરીશું તો ભગવાન તેસા ઓમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગર, તો ભગવાન આપણે આવીને તારશે. અને જો તું કર્મફળ સાથે જોડાઈશ તો કૃતિ મહોદતો પતન કારેણ, કર્મફળ તો તને વધુ ને વધુ કર્મફળની આસક્તિમાં ખેંચતો જ જશે. એક વખત કર્મફળ આપણી ઈચ્છા પ્રમાણે મેળવે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, કદાચ બધી વખત 3-4 વખત આપણી ઈચ્છા પ્રમાણે થાય. પણ એકાદ વખત એવું આવવાના કે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, કારણ કે આપણી માગણી વધવાની જ છે. એક વખત માગણી આપણી પૂરી થઈ જાય, એ માગણીથી થોડું વધારે, હજી વધારે, અને એક દિવસ નહીં થાય તો બધા નિરાશામાં ગરકા થઈ છે. કે આજકાલ જે ટેન્શન એ લોકોમાં વધુ જોવા મળે છે. ઓકે, હવે પછી આપણે આગળ વિચારીએ. એટલે ભગવાન આપણે કહે છે તું નિર્ણય કર કે તારા જીવનમાં તારે શું કરવું છે. અને એ કરવા માટે કીધું ને કે સદંતર પરિવર્તન વિચારમાં લાવવું. જેટલા અંશે આપણે જોઈ શકીએ છીએ કે પરિવર્તન આવે છે, એટલું આપણા શાંતિની પ્રાપ્તિ કરી શકીએ છીએ. એટલે હવે પ્રશ્ન થાય છે કે તરહી ફલે શક્તિમ ત્યક્તા, બધાએ કર્મફળની આસક્તિ છોડીને કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તો પછી કર્મ સંન્યાસની અવકાશ જ ન રહ્યો ને. કર્મ સંન્યાસ્ય નિરઅવકાશમ તત્વમ, તો પછી એનો કર્મ સંન્યાસની તો કોઈ મૂલ્ય જ ન રહ્યું. બધાએ કર્મ કરવાનું છે, ભગવાન કહે છે ને. તો કે ના, એવું નથી. એટલા માટે જે પરમાર્થ સંન્યાસી છે એના માટે કર્મનો સંન્યાસ કયો છે? સહજ છે. એ વસ્તુ આપણને 13મા શ્લોકમાં બતાવે છે. જો વાંચીએ 13મો શ્લોક. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી, સંન્યસ્યાસ્તે સુખમ વશી, નવત્વારે પુરે દેહી, નવત્વારે પુરે દેહી, નૈવ કુર્વન્ન કારયન્ન, નૈવ કુર્વન્ન કારયન્ન. એ ભગવાન કહે છે સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય. હા, કોના માટે કહે છે? જે પરમાર્થદર્શી છે, જેણે બધા જ કર્મ, એટલે લૌકિક, વૈદિક, અહીંયા તો બધા નિત્ય, નૈમિત્ય, કામ્ય, પ્રતિષ્ઠિત, આ બધાને સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. મનસા એટલે વિવેક બુદ્ધિ દ્વારા, મન દ્વારા, મન વડે જેણે ત્યાગ કર્યો છે. મન વડે એટલે કે
વિવેક બુદ્ધિ દ્વારા, જેણે આત્મ અનાત્મ વિવેક દ્વારા, સુંદર છે, આત્મ અનાત્મ વિવેક દ્વારા કે હું કોણ છું એણે વિચાર કર્યો છે. મનસા એટલે કે જે સંજ્ઞા આપણે કહેવાય ને, સત્સંગના દ્વારા આત્મા તત્વનો વિચાર કર્યો છે. શું? કર્મણી અકર્મય પશ્યેત. ચોથા અધ્યાયના શ્લોક બહુ સુંદર છે કે એણે જોયું છે કે અત્યાર સુધી માનતો તો હું કર્મ કરું છું, પણ ખરેખર હું કેવો છું? કર્મ કરતો નથી. એને અત્યાર સુધી કર્મનું કરતા માનતો હતો, પણ હવે મનસા એ મન દ્વારા એ નક્કી કરે છે. શું નક્કી કરે છે? કે હું કર્મ કરતો નથી. કર્મ થઈ રહ્યા છે, પણ ક્યાં થયા છે? ક્યાં થઈ રહ્યા છે? ક્યાં થઈ રહ્યા છે? શરીર મન અને બુદ્ધિ દ્વારા. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. કર્મ ઇન્દ્રિયોમાં થઈ રહ્યા છે, હું કંઈ કર્મ કરતો નથી. મારી સન્નિધિમાં થઈ રહ્યા છે. કારણ કે પ્રવૃત્તિ નિવૃત્તિ સક્રિયતા નિષ્ક્રિયતા ક્યાં છે? ઉપાધિમાં. હું ઉપાધિનો દ્રષ્ટા છું. એટલે કહે છે કે નવદ્વારે સર્વકર્માણિ મનસા સંન્યસ્ય. એ મનથી વિવેક બુદ્ધિ દ્વારા કે હું કંઈ કર્મ કરું. સર્વકર્મ સંન્યાસી પરિત્યજ્ય. એમાં વિવેક આ જ છે કે આત્મ અનાત્માનો વિવેક. હું આત્મા છું અને આ બધાનો હું સાક્ષી છું. સંન્યાસ સુખમ વસી. અને એટલા માટે એ કેવી રીતે રહેલો છે? સુખપૂર્વક. કેવી રીતે રહ્યો છે? સુખપૂર્વક એટલે સહજ અને સુંદર. એના માટે સુખમ એટલે ત્યક્વા વાંગ મન કાય ચેષ્ટા યતિ નિરાયાસે. સુખમ એટલે સુખપૂર્વક, અનાયાસે. અહીંયા અનાયાસે શબ્દ સરસ છે. સુખમ બસ એટલે અનાયાસે એ રહ્યો રે. વસી એટલે વસી એટલે છે જેનું અંતઃકરણ એના વશમાં છે. એટલે બધા કર્મો મનથી વિવેકથી ત્યાગ કરીને એ સુખપૂર્વક એટલે અનાયાસે એ રહેલો છે. કેમ? ક્યાં? પ્રસન્ન એટલે અનાયાસ એટલે કોઈ પ્રયત્ન વગર એના ચિત્તમાં પ્રસન્નતા છે, શાંતિ છે. કારણ કે આત્માના અન્યત્ર, આત્મા સિવાય બીજા બધામાં એને કોઈ પ્રયોજન દેખાતું નથી. હવે જગતના પદાર્થોમાંથી એને કંઈ મેળવવાનું નથી, એને કોઈ પ્રયોજન નથી. માટે કે છે એ સુખમ આસ્તે. એટલે ટૂંકમાં સુખ એનો સ્વભાવ છે. આત્માનો જે સ્વભાવ છે સહજ, એમાં એ રહેલો છે. અને વસી એટલે જેનું અંતઃકરણ જીતેન્દ્રિય છે. પણ કથમ આસ્તે અહીંયા કહે છે એ કેવી રીતે રહે છે? તો કહે છે ક્યાં રહે છે? પેલા કથમ એટલે અહીંયા કહે છે કથમ એટલે સર્વોહિ એટલે કથમ આસ્તે ક્યાં રહે છે? તો કહે છે નવદ્વારે પૂરી દેહી. એ નવદ્વારમાં પૂરમાં સુખમ આસ્તે. એ નવદ્વારમાં સુખપૂર્વક રહેલો છે. એમાં પૂર્વના કારણ એટલે અહીંયા કહે છે સંન્યાસી હોય કે અસન્યાસી હોય. સંસ્કૃત ભાષ્યંથી વાંચતા એ સંન્યાસી કે અસન્યાસી હોય એ બધા તો દેહમાં જ રહે છે. તો સુખમ આસ્તે એવું કેમ કહો છો? ક્યાં રહે છે? તો કે આ પૂરમાં નવ દ્વારવાળી પુરીમાં રહે છે. પણ બધા ત્યાં જ રહેતા હોય છે. એટલે અહીંયા કહે છે જેમ દેહેન્દ્રિય સંઘાત માત્ર દર્શી સર્વ અપી દેહે ભૂમો આસને વા ઇતિ મન્યતે. સામાન્ય રીતે તમે કોઈ પણ વ્યક્તિ, તમે ક્યાં બેઠા છો? કે ખુરશી પર બેઠા છો, બરાબર? ખુરશી પર બેઠો છું. પણ ખરેખર તો બધા ક્યાં બેઠા છે? શરીરમાં. એટલે શરીરને જ હું માને છે. મોટાભાગના લોકો ભલે એમ કહેતા હોય, પણ એ બધા દેહ માત્ર આત્મદર્શિની. જેમ હું ઘરમાં રહેલો છું એમ જેને હું દેહ જ આત્મા છું માનનારા ભલે ગમે તે કાર્ય કરતા, પણ એનું ધ્યાન ક્યાં છે? હું દેહ છું. દેહ આસ્તે એટલે એ ક્યારે સુખપૂર્વક રહી શકે નહીં. પણ જેને વિવેક છે, જેને જ્ઞાન છે, નવદ્વારે પૂરી દેહી. આ 9 દ્વારવાળી પૂરીમાં, બરાબર? 9 દ્વાર માટે અહીંયા
કે છે કે શરીર એ જ નગરી છે, એમાં 9-12 બે આંખ, બે કાનના દ્વાર, નાસિકાનું દ્વાર, મુખ અને બીજે બે નીચેના દ્વાર, એવી દ્વારવાળી એ નગરીમાં એ સુખ પર એટલા માટે રહ્યો છે કારણ કે એને કોઈ પ્રકારનું અજ્ઞાન નથી. એ સ્પષ્ટ જાણે છે કે હું કેવો છું, આનંદ સ્વરૂપ છું. સુખ આ 9 દ્વારમાં હું રહું છું, પણ એ હું મારું નથી. જેમ આપણે પ્રવાસ કરતા હોઈએ અથવા તો કોઈ હોટલમાં રહેતા ગયા હોય પ્રવાસ કરે માટે, અને ક્યાંય આશ્રમમાં રહે કે ગમે ત્યાં, તો એને મારું નથી કહેતા, વાપર્યું, પૂરું થઈ ગયું, લઈ જતા રહે. પણ ઘણા લોકો તો હોટેલમાંથી પણ કંઈ સુખ લઈને જાય. ના, આ તો કેવો છે કે ના, એક 9-12 એમ 9-12માં રહેતો હોવા છતાં પણ એ જાણે છે કે આ ભગવાનને આપેલો એક દેહ છે. અને પછી કદાચ એ જ્ઞાન પછી પણ અહીંયા કહે છે ને, 9-12 પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન. આ જ્ઞાની છે એ કદાચ પ્રારબ્ધ કર્મફલ સંસ્કાર, પ્રારબ્ધ કર્મ, કારણ કે સુખમાસ્તે શાંતિપૂર્વક પ્રસન્નતાથી એ રહેલો છે. એની પાછળ એક જ છે મનસા. એને મનમાં જે વિવેક છે કે હું તો આત્મા છું, મારે અત્યાર સુધી જે ટેવ હતી મને સ્વીકારની, મને કોઈ કંઈક આપે તો હું સુખી થઈશ. જે સ્વીકાર કે માગણી એ હવે એને આવશ્યકતા નથી, એને કંઈ પુરવાર કરવાનો નથી, કોઈની પાસે એને કંઈ પુરવાર કરવાનું નથી. કારણ કે આપણે તો ઘણું બધું પુરવાર કરવાનું આવે કે ભાઈ આમ કરવું અને આમ કીધું માટે અને આમ કંઈ પુરવાર કરવાનું જ નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે. સંન્યસ્ય, ભલે મનથી, વિવેક બુદ્ધિથી, બહારથી આપણા જેવું જ કર્મ કરતા લાગીએ, પણ એ જ્ઞાની પરમાર્થદર્શી છે. એ સ્પષ્ટ રીતે જોવે છે કર્માદૌ અકર્મ દર્શનેન. મનસાને બીજી પણ વિવેક બતાવ્યો કે જે કર્મમાં અકર્મના દર્શન કરે છે, અથવા તો આત્મ અનાત્માનો જેને વિવેક છે, અને એના કારણે સુખમ આસ્તે એ સુખપૂર્વક એટલે પ્રસન્નતાપૂર્વક, કોઈ પ્રકારની ચિંતા નથી, કોઈ પ્રકારનો બોજ નથી. જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી બોજ રહેવાનો છે. ભલે ને આપણે કંઈ ભગવાને સોંપી દીધું, પણ ભગવાન સાંભળશે તો ખરો ને. જ્યાં સુધી એ પ્રકારની નિશ્ચિંતતા ન હોય ત્યાં સુધી કંઈક ને કંઈક બોજ રહેવાનો. આમ થશે કે નહીં, બરાબર થશે કે નહીં, કારણ કે કર્તૃત્વ છે માટે એ કર્મનો બોજ છે. પણ આ જાણે છે કે કર્માદૌ અકર્મ દર્શન, એ કર્મ તો ઇન્દ્રિયોમાં થઈ રહ્યા છે, હું કંઈ કરતો જ નથી. કેમ? મારે કંઈ મેળવવાનું નથી. ના કૃત્ય ત્રીજા અધ્યાય ભગવાન કીધું, મારે કંઈ અર્જુન આ દુનિયામાં ત્રિશુલ લોકેશું કિંચન નાન વાપનોતી વાપતવ્યમ, મારા 3 લોકમાંથી કંઈ મેળવવાનું બાકી જ નથી રહ્યું. એ તો જેટલા અંશમાં સ્થિત થયેલા, આ વારંવાર આપણે ચિંતન કરીએ અને આપણે આપણા વિચારમાં જોઈએ, બદલાવ લાવીએ કે હું કેવું છું, પૂર્ણ છું. સુખમ આસ્તે ક્યારે થઈ શકે? કે જ્યારે પોતાના પૂર્ણત્વના દર્શન થાય, જ્યારે હું અકર્તાશ્વ જોઈ શકીએ, ત્યારે મારે હવે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. અત્યાર સુધી કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાનું હતું, પણ હવે સમજાય છે કે પ્રાપ્ત છે પ્રાપ્તિ. આ માળા માટે બહુ ધમાલ કરી શોધ્યું, સમજી કેમ કે આખું ઘર ખોદી નાખે. ઉંદરડું લઈ ગયો હશે, નથી મળતું, માટે દર ખોદ્યું ને ઘર ખોદ નાખ્યું, પણ હતી તો અહીંયા છે. એ રીતે સુખ માટે ખૂબ પ્રયત્ન કર્યા, શાંતિ માટે ખૂબ પ્રયત્ન કર્યા, જગતને બદલાવ્યું, લોકોને બદલાવવા પ્રયત્ન કર્યો, પણ પછી ખબર પડી કે ખરેખર શાંતિ તો મારું સ્વરૂપ છે, સુખ તો મારું સ્વરૂપ છે. અને એટલા માટે એની પાછળનું એક બીજું કારણ છે વશી, એટલે જેની ઇન્દ્રિયો પણ આના કારણે, આ જ્ઞાનના કારણે અને જ્ઞાન માટે પણ, બંને જ્ઞાનના કારણે અને જ્ઞાન પ્રાપ્તિ માટે પણ વશી એની ઇન્દ્રિયો પર પ્રભુત્વ હોય તો આ પ્રકારનું ચિંતન થઈ શકે. અને આ ચિંતનના પરિણામે પણ ઇન્દ્રિયો પોતાના વશમાં હોય. અને ત્યાર પછી ભલે આ 9 દ્વારની પૂરીમાં રહેતો હોય, બધા અમે શરીરમાં જ રહી છે ને, પણ આપણે શરીરમાં નથી રહેતા, આપણે પૂરીમાં નથી રહેતા, પણ પૂરી જ હું છું માની રહી છે. માનતું અહીંયા છે, પણ 9 દ્વારની પૂરીમાં રહે છે. આ તો જે પૂરીના દ્વાર છે એને પણ મારા માનીએ છીએ, હું માનીએ છીએ, અને એના લીધે અશાંત થાય છે.
આ એમાં રહે છે. નૈવ કુર્વન કારણ પ્રારબ્ધ વસાત એ રહેતો પણ હોય. પ્રારબ્ધ વસાત શરીર શાંત ન થયું હોય તો પણ એ જાણે છે કે હું કંઈક કરતો નથી. કંઈક પ્રારબ્ધ વસાત જે કંઈ કર્મ થઈ રહ્યા છે, વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે પણ એ જાણે છે કે હું કંઈક કરતો નથી. નૈવ કુર્વન કારણ પોતે કરતો નથી પણ બીજાને કર્મમાં પ્રેરિત તો કરે ને. ઘણી વખત આપણે કર્મ ન કરીએ પણ એવી રીતે વાત કરી કે પેલા વ્યક્તિને કર્મમાં પ્રેરણા મળે. તો કે ના, નૈવ કુર્વન કારણ એનામાં કર્તૃત્વ પણ નથી અને કારયિતૃત્વ બીજાને એ પ્રેરણા પણ આપતો નથી. કારણ કે પ્રેરણા શું કામ આપે? ઘણી વખત ગીતાના સંદર્ભમાં પણ ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભગવાને અર્જુનને કર્મ કરવાની પ્રેરણા આપી. ના, પ્રેરણા નથી આપી. જે છે આપણે આગળ ત્રીજા અધ્યાયમાં પણ જોયું હતું કે એ પ્રવૃત્ત જ હતો, કર્મ કરવા માટે તૈયાર જ હતો, પણ એ કર્મ અવિવેકના કારણે કે જો મારે લડવું નથી. એટલે આપણે ત્યારે વાત કરી હતી કે આજે રસોઈ કરવા માટે પ્રવૃત્ત થયા અને પછી ખબર પડી એટલે રસોઈ કરવી નહોતી. રસોઈ કરવું કેમ ચાલશે? એટલે કરવાની તૈયારી કરતી કોઈનો ફોન આવ્યો, એકાદશી ક્યારે? તો કે આજે જ છે. તો પછી હવે દાળ ભાત શાક બનાવવાની શું જરૂર? મૂકી દીધું. પહેલાં નહોતા બનાવવાના, પાછું પ્રવૃત્ત થયા પણ પાછું ખબર પડી કે આજે જ છે. એટલે ટૂંકમાં અર્જુન પણ કર્મમાં પ્રવૃત્ત થયેલું જ હતું. એટલા માટે કે પણ કર્મમાં પ્રેરણા આપતા નથી. એટલે આ નૈવ કુર્વન કારણ એ બીજાને પ્રવૃત્ત કરાવે છે એવું પણ નથી. અને કારણ કે પ્રવૃત્ત કરાવીને કે મેળવવાનું છે ને, અર્જુન દ્વારા પણ એમને કે મેળવવાનું નથી. એટલે જ્ઞાનીને પણ કોઈની પાસે મેળવવા નથી. એટલે યથા ગચ્છતો ગતિ ગમે વ્યાપાર પરિત્યાગ ન સ્યાત તદ્વત. ટૂંકમાં એનામાં કર્તૃત્વ કે કાર્યત્વ નથી. એટલા માટે કે અવિકાર્યો એ ઉચ્ચતે. આત્મા કેવો છે? અવિકારી. શરીરસ્થો વિકૌંતેય ન કરોતી ન લિપ્યતે. બધું જ ભગવાનને આગળ કહ્યું છે. પણ એ તો ધ્યાન તો કરતો લાગે છે ને? તો કે ના, ઉપનિષદ કે જે ધ્યાયતી ઇવ લેલાય, જાણે કે ધ્યાન કરે છે, જાણે કે મન વિક્ષેપ છે, પણ ખરેખર મન વિક્ષેપ પણ ન થઈ શકે. કારણ કે મન પણ હું નથી. ધ્યાન મન દ્વારા થાય છે પણ એ ધ્યાન પણ કરતો નથી, નિત્ય સંન્યાસી છે. એના માટે સુખમ આસ્તે. એ જ વસ્તુને હવે આગળ કહે છે. આત્મામાં કારયિતૃત્વ નથી. એને જરા વધારે સ્પષ્ટ કરતા એનો વિસ્તાર કરતા 14મા શ્લોકમાં કહે છે. 14મો શ્લોક વાંચી તો ખરા એક વખત. ન કર્તૃત્વં ન કર્માણિ, કર્તૃત્વં ન કર્માણિ, લોકસ્ય સૃજતિ પ્રભુઃ, લોકસ્ય સૃજતિ પ્રભુઃ. ન કર્મફલ સંયોગં, ન કર્મફલ સંયોગં, સ્વભાવસ્તુ પ્રવર્તતે, સ્વભાવસ્તુ પ્રવર્તતે. એટલે ભગવાન કહે છે કે ન કર્તૃત્વ ન કર્માણી, એનામાં કર્તૃત્વ પણ નથી અને કર્માણી. પરમાત્મા પ્રભુ પહેલાં તો જોઈએ આપણે જે પ્રભુ છે એમાં ન કર્તૃત્વ પણ નથી ન કર્માણી, એટલે કર્મો પણ નથી. એટલે કે કર્મફળની સાથે જો કર્તૃત્વ નથી, કર્મ પણ નથી અને કર્મફળનો સંયોગ પણ નથી. તો આ બધું કે ત્યારે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. હવે છે ને આમાં આ શ્લોક છે એ પરમાત્મા માટે પણ વપરાય છે અને જ્ઞાની માટે પણ વપરાય છે. કે જ્ઞાની કોઈને કંઈક કર્મમાં પ્રેરિત કરતો નથી. કારણ એ માટે આ શ્લોક છે આપણો વિસ્તારથી વાત આવતા વખતે જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सुतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः